છેલ્લા 2 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી સંઘર્ષ શરૂ થઈ ગયો છે। પાછલા 48 કલાકમાં બંને દેશો એકબીજાના ઠેકાણાઓ પર શ્રેણીબદ્ધ હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા। અમેરિકાએ ઈરાન પર સતત બીજા દિવસે હુમલો કર્યો છે। તો ઈરાની ન્યૂઝ એજન્સી અનુસાર આ હુમલા એક સાથે ઈરાનના 5 શહેરો પર કરવામાં આવ્યા। સતત બીજા દિવસે થયેલા આ હુમલાના કારણે આ વિસ્તારમાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ ઉદ્ભવી છે। ફરી એક વખત ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ શરૂ થઈ ગઈ છે। નવેસરથી સંઘર્ષ જે શરૂ થયો છે પાછલા 48 કલાકમાં બંને દેશો એકબીજા પર શ્રેણીબદ્ધ હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા છે। તો અમેરિકાએ ઈરાન પર સતત બીજા દિવસે પણ હુમલો કર્યો છે। તો આ તરફ અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને પણ હુમલાઓ શરૂ કર્યા। ઈરાને ઇરાકમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો। ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાને उत्तरी इराकना इरबिल प्रांतમાં આવેલા અમેરિકાની વાયુસેનાના અલ હરીર બેઝ પર મિસાઇલો દાગી છે। આ હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે। તો પહેલા અમેરિકાએ જે હુમલો કર્યો હતો તેનો જવાબ વળતો પ્રહાર ઈરાને પણ કર્યો છે। ઇરાકનું ઇરબિલ જ્યાં હુમલો કરવામાં આવ્યો છે। ઇરાકના ઇરબિલમાં ઈરાને હુમલો કર્યો છે। ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો ઈરાને ઉત્તરી ઇરાકના ઇરબિલ પ્રાંતમાં હુમલો કર્યો છે। તો ઈરાને અમેરિકાના 18 સૈન્ય બેઝ ઉપર હુમલાનો દાવો કર્યો। ઈરાન સેનાએ દાવો કર્યો કે અમેરિકાના હુમલાના જવાબમાં તેણે કુવૈતના અલી અલ સલેમ અને અહમદ અલ જાબેર બેઝ ઉપર હુમલો કર્યો છે। સાથે જ બહરેનના શેખ ઈસા એરબેઝ પર પણ ઈરાને હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે। તો ઈરાને અમેરિકાના 18 સૈન્ય બેઝ ઉપર હુમલાનો દાવો કર્યો છે। ઈરાન સેનાએ દાવો કર્યો કે અમેરિકાના હુમલાના જવાબમાં તેણે કુવૈતના અલી અલ સલેમ અને અહમદ અલ જાબેર બેઝ ઉપર હુમલો કર્યો છે। તો આ તરફ ઈરાને પર્શિયન ગલ્ફ એટલે કે ફારસની ખાડી ઉપર ઉડી રહેલા અમેરિકી વિમાન F-16 ને નિશાન બનાવ્યું। ઈરાનના સરકારી મીડિયા IRIB એ દાવો કર્યો કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ F-16 ને નિશાન બનાવ્યું છે અને તેને પર્શિયન ગલ્ફમાંથી ભગાડી દેવામાં આવ્યું છે। તો અમેરિકાનું જે F-16 પ્લેન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું હુમલાની ફિરાકમાં હતું તેની ઉપર જ ઈરાને હુમલો કરતા જ અમેરિકી પ્લેન ત્યાંથી ભાગ્યું હોવાનો પણ દાવો ઈરાન કરી રહ્યું છે। ઈરાને પર્શિયન ગલ્ફ એટલે કે ફારસની ખાડી ઉપર ઉડી રહેલા અમેરિકી F-16 વિમાનને નિશાન બનાવ્યું છે। આ તરફ વાત કરીએ ઈરાનના કેટલાક શહેરો પર થયેલા અમેરિકી હુમલા અંગે ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટતા કરી। ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો કે ઈરાન પર અત્યારે થઈ રહેલા અમેરિકી હુમલાઓમાં ઇઝરાયેલ કોઈ પણ રીતે સામેલ નથી તેવી વાત ઇઝરાયેલે કરી છે। તો ઈરાનના કેટલાક શહેરો પર જે અમેરિકા હુમલા કરી રહ્યું છે આ માત્ર અમેરિકી હુમલા છે। ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓએ આ સ્પષ્ટતા કરી છે। ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનના અત્યારે થઈ રહેલા જે હુમલા છે માત્ર ને માત્ર અમેરિકા કરી રહ્યું છે। ઇઝરાયેલ તેમાં સામેલ નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। તો ગઈકાલે અમેરિકાએ ઈરાનના સિરિક શહેરમાં 2 વોટર ટેન્કરો પર હુમલો કરી અને તેને નષ્ટ કરી દીધા છે, જેને લઈ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પાઝેશ્કિયાને અમેરિકાને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે। ઈરાનના રાષ્ટ્રપતિ સ્પષ્ટ કર્યું કે ઈરાનના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વીજળી, પાણી અને ટ્રાન્સપોર્ટ નેટવર્કને નિશાન બનાવવાની ધમકીઓ આપવી એ કોઈ તાકાતની નિશાની નથી પરંતુ દુશ્મનોની હતાશા છે। અકળામણ અને લાચારીની સાબિતી છે। ઈરાનના રાષ્ટ્રપતિ પડકાર ફેંક્યો કે ઈરાનના પોતાના વૈજ્ઞાનિકો તાકાત, પોતાની આવડત અને પોતાની રાષ્ટ્રીય એકતાના દમ ઉપર ઊભું થયું છે। આવી પરિસ્થિતિમાં ઈરાન કોઈ પણ દબાણ કે ધમકી સામે ઝૂકવાનું નથી અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। ઈરાન દરેક પડકારો મક્કમતાથી તેનો સામનો કરશે તેવી પણ વાત મસૂદ પાઝેશ્કિયાને કરી છે। આ તરફ વાત કરીએ ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી આપી છે। ઈરાન પર પહેલા કરતા વધુ ભીષણ હુમલા કરીશું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો પલટવાર। ફરી યુદ્ધ થયું તો મિડલ ઈસ્ટ સુધી સીમિત નહીં હોય। હારી ગયેલા લોકો સામે લડવાથી અમે ડરતા નથી તેવી પણ વાત ઈરાને કરી છે। ટ્રમ્પે જે ધમકી આપી હવેનો જે વાર હશે તે પહેલા કરતા પણ ભીષણ હશે। ભીષણ હુમલા અમેરિકા હવે ઈરાન ઉપર કરવાના છે તેવી ટ્રમ્પની ધમકી હતી, તેના ઉપર ઈરાને પણ પલટવાર કર્યો છે। ફરી જો યુદ્ધ થયું તો ઈરાન કડકમાં કડક કાર્યવાહી કરશે અને હારી ગયેલા લોકો સામે લડવાથી અમે નથી ડરતા તેવી પણ વાત ઈરાને કરી છે।
તો ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી સેનાએ સમુદ્રમાં એક મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો છે. અમેરિકી નૌસેનાએ ઓમાનના દરિયાકાંઠા નજીક સેત્તેબેલો નામના કમર્શિયલ જહાજ ઉપર હુમલો કર્યો. આ જહાજ પર ક્રૂ મેમ્બર્સના કુલ 28 લોકો સવાર હતા, જેમાંથી 24 ભારતીય હતા. તેમાંથી 21 ભારતીય ક્રૂ મેમ્બરોનો સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હુમલા બાદથી 3 ભારતીયો લાપતા થયા છે. અમેરિકી નૌસેનાનો 24 કલાકમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજ ઉપર આ સતત બીજો હુમલો છે. હુમલા પછી ભારતે બુધવારે અમેરિકી દૂતાવાસના પ્રભારી અધિકારી જેસન મેક્સિન પર સમન્સ પાઠવ્યું અને ઓમાનમાં સેત્તેબેલો જહાજ ઉપર થયેલા અમેરિકી હુમલા અંગે સખત વિરોધ નોંધાવ્યો છે અને ભારતે સ્પષ્ટ કર્યું કે કમર્શિયલ જહાજો ઉપર હુમલો કરવો તે યોગ્ય નથી. તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. અમેરિકાના હુમલા બાદ ઈરાનને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને ફરી બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. ઈરાને કડક શબ્દોમાં ચેતવણી આપી કે જો કોઈ પણ તેલ ટેન્કર કે વેપારી જહાજના દરિયાઈ માર્ગ ઉપરથી પસાર થવાના પ્રયાસ કરશે તો તેના પર સીધો સૈન્ય હુમલો કરવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાં દુનિયાભરના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ઈરાનની આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનાર 2 જહાજોને દરિયામાં પહેલાથી જ નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના આ દાવાને નકારી કાઢતા કહ્યું કે આ જળમાર્ગ સંપૂર્ણપણે બંધ નથી થયો. અમેરિકન જહાજે પર કોઈ સફળતા હુમલો થયો નથી તેવી પણ વાત કરી છે.